કેટલાક વિદ્યાર્થીઓને દિવ્ય ચક્ષુ નવલકથા અભ્યાસક્રમમાં છે. હું એવું કહીશ કે દિવ્ય ચક્ષુ વિશે રઘુવીર ચૌધરી સંપાદિત નવલકથા, એ ઉપરાંત નરેશ વેદ સંપાદિત ગુજરાતી કથા વિશ્વમાં પણ એક લાંબો લેખ છે. એ ઉપરાંત ધીરેન્દ્ર મહેતાના પીએચડીના પુસ્તકમાં પણ એમણે એની વિશે વાત કરી છે. નિશાળમાં હતા ત્યારે આ નવલકથા અમે બહુ જ પ્રેમથી વાંચતા. મને જો કે રવ દેસાઈની, રમણલાલ વસંતલાલ દેસાઈની સૌથી ગમતી નવલકથા મારા માટે ભારેલો અગ્નિ છે. પણ દિવ્ય ચક્ષુ, ઠગ વગેરે પણ ગમતી. તો દિવ્ય ચક્ષુની વાત ટૂંકમાં. રવ દેસાઈ જીવન અને કવન વિશે મેં વાત કરી હશે, છતાંય ટૂંકમાં કહી દઉં. 12મી મે 1892ના દિવસે જન્મ અને 20/9/1942ના દિવસે મૃત્યુ. નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, કવિ, વિવેચક, નિબંધકાર, ચરિત્રકાર અને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ હતા. રણજીતરામ સુવર્ણચંદ્રક એમને મળેલો છે. હરગોવિંદાસ કાંટાવાળા પુરસ્કાર મળેલો છે. દિવ્ય ચક્ષુ પહેલી વાર પ્રગટ થઈ ઈસવીસન 1932માં, જેમ ભારેલો અગ્નિ 34માં, તે રીતે 15 આવૃત્તિ અત્યાર સુધીમાં થઈ ગઈ હશે, કારણ કે 15 કરતાં વધારે થઈ હશે. આ સતત વંચાતી નવલકથા છે. ગાંધીનો પ્રભાવ એમની નવલકથાઓમાં તમને સીધો દેખાય. ભારેલો અગ્નિમાં રુદ્રદત્તના પાત્ર રૂપે દેખાય, અને આ બધી દિવ્ય ચક્ષુ જેવી નવલકથામાં તમને ગાંધી મૂલ્યો, અહિંસા, સત્યાગ્રહ, એ રીતે તમને ગાંધી હાજર દેખાય. દિવ્ય ચક્ષુના દરેક પ્રકરણની શરૂઆત કાવ્ય પંક્તિથી થઈ છે. આ એમની ટેવ છે. રવ દેસાઈની નવલકથાઓમાંથી લોકોએ સુવાક્યોની ચોપડીઓ કરેલી છે. આ નવલકથામાં અરુણ, રંજન, જનાર્દન, પુષ્પા, કૃષ્ણકાંત, સુરભી, ધનસુખલાલ, ધના ભગત, નૃસિંહલાલ, કિશન વગેરે પાત્રો છે. અરુણનો પાત્ર કેન્દ્રમાં છે અને રંજન અને પુષ્પા નિમિત્તે એક પ્રણય ત્રિકોણ આમાં ઊભો થયો છે. નવલકથાના આરંભે જનાર્દનના આશ્રમમાં ધ્વજવંદન નિમિત્તે જ્યાં ભેગા થયેલા બધા પ્રતિજ્ઞા કરે છે કે તે બધા આજીવન અહિંસાનું પાલન કરશે. અરુણ હિંસક ક્રાંતિમાં માનતો હતો. આ સમયે બે પ્રકારના લોકો હતા. રંજન એને 1 વર્ષ સુધી અહિંસા પાળવાનો કહે છે, એટલે એ નક્કી કરે છે કે હું 1 વર્ષ સુધી પાળીશ. અરુણ અને એના મિત્રો સરકાર વિરુદ્ધ કામ કરવા માટે એમને જે સજા થયેલી, આ ફ્લેશબેકમાં કહેવાયેલી કથા છે. પિતાને એવું હતું કે અરુણ કોઈ સરકારી નોકરીમાં ગોઠવાઈ જાય, પણ નોકરી માટે અંગ્રેજ અધિકારીની મુલાકાતે ગયેલો અરુણ અંગ્રેજ સરકારના નેજા હેઠળ નોકરી કરવાની ના પાડે છે. એને ગુલામી ગણે છે, અને એટલે પિતા પુત્ર વચ્ચે બોલચાલ થાય છે. એવા સમયે એના બનેવી કૃષ્ણકાંત આવે છે. એ મિલ માલિક છે, એટલે એમને અંગ્રેજો સાથે સારા સંબંધો છે. એ અરુણને પોતાના ઘરે લઈ જાય. સ્ટેશન પર કૃષ્ણકાંતની બહેન રંજન એમને લેવા માટે આવે. એ સ્વતંત્ર મિજાજ ધરાવતી યુવતી હતી, અને આવી યુવતીને અરુણે પહેલીવાર જોઈ છે. સુરભી અને કૃષ્ણકાંતનું દાંપત્ય બહુ સારું ન હતું, કારણ કે કૃષ્ણકાંતને દારૂ પીવાનું ટેવ હતી. અરુણ વિશે અંગ્રેજોને ખબર પડતા કૃષ્ણકાંત સાથે વાત કરવાનું બંધ કરી દે છે અને પરોક્ષ રીતે એનું અપમાન કરે છે. અરુણ રંજનની સાથે બીજા દિવસે જનાર્દનના આશ્રમમાં જાય છે.
ત્યાં જનાર્દન અને અરુણ વચ્ચે હિંસા અને અહિંસાની ફિલસૂફી પર ચર્ચા થાય છે, જે સમજાવવા માટે જનાર્દન ચિત્રોનો સહારો લે છે. 12મા પ્રકરણમાં નવલકથા પાછી વર્તમાનમાં આવે છે ત્યાં સુધી એ ફ્લેશબેકમાં ચાલે છે, જ્યાં આગળ નૃસિંહલાલ જેવા પોલીસ કે જેને ભારતીય હોવા છતાં અંગ્રેજ રાજમાં કશું જ દુઃખ નથી એમ લાગે છે, છતાં એનો પુત્ર કંદર્પ લડતમાં જનાર્દન સાથે છે. એટલે જો અંગ્રેજો સારા છે એવું કહેનારા ત્યારે ઘણા હતા. નૃસિંહલાલ અરુણને પૂછપરછ માટે ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જાય ત્યારે રસ્તામાં કેટલાક લોકો એક છોકરાને પીટતા હતા. સાથે એક અંધ વ્યક્તિ પણ હતો જેનું નામ ધના ભગત હતું. કોઈ કારણે કિશન ઉચ્ચ વર્ગની વ્યક્તિને સ્પર્શી લે છે. એ સ્પર્શને કારણે અભડાઈ ગયેલા લોકો કિશનને મારતા હતા. અરુણ ગાડીમાંથી નીચે આવી બધાને ન મારવા માટે કહે છે અને બધા મારવાનું બંધ કરે છે. પહેલી વાર અરુણને અહિંસાની તાકાત સમજાય છે. જાતિ વ્યવસ્થાને કારણે સવર્ણ સમાજ દ્વારા ધિક્કારાતા દલિતોની વેદના અહીં અદ્ભુત રીતે આલેખાય છે. એની સાથે અંત્યજવાસમાં જઈ એની સાથે આત્મીયતા બાંધનાર સુશીલા, રંજન, પુષ્પા, જનાર્દન, અરુણ જેવા લોકોનું પણ લેખકે આલેખન કર્યું છે. કૃષ્ણકાંતના અંગ્રેજ મેનેજર વિશ્વાસઘાત કરી 25-30 લાખનો ગોટાળો કરીને ભાગી જાય છે. કૃષ્ણકાંતના લેણિયાતોને ધનસુખલાલ પોતાની વાણીથી ચૂપ કરી દે છે. એવામાં સરકારી ધ્વજ સિવાય બીજો કોઈ ધ્વજ ન ફરકાવવો એવો આદેશ અપાય છે, જેના વિરોધમાં આશ્રમવાસીઓ પોતાનો ધ્વજ લઈ અહિંસક સરઘસ કાઢવાનું નક્કી કરે છે. 50 જણથી શરૂ થયેલા આ સરઘસમાં 5000 માણસ જોડાય છે. પોલીસવાળા રોકવાનો પ્રયત્ન કરે એટલામાં સરઘસમાંથી કોઈ પથ્થર મારે છે, જે સાર્જન્ટના માથામાં વાગે છે. પોલીસ લાઠીમાર શરૂ કરે છે. કંદર્પ ધ્વજ લઈને આગળ ચાલતો હોવાથી એના પર લાઠીમાર થાય છે. ઘાયલ કંદર્પના હાથમાંથી અરુણ ધ્વજ લઈ લે છે, એના પર લાઠીમાર થાય છે. એટલે એ બેભાન થઈ નીચે પડે એ પહેલાં રંજન એના હાથમાંથી ધ્વજ લઈ લે છે અને ચોકમાં લગાવી દે છે. પોલીસે કરેલ લાઠીમારમાં ઘણા લોકો ઘવાયા હતા. એ લોકોને તાત્કાલિક ઉપચાર માટે નજીક આવેલ ધનસુખલાલના ઘરે ખસેડવામાં આવે છે, જ્યાં ધનસુખલાલની બેઉ દીકરી સુશીલા અને પુષ્પા અને આશ્રમના અન્ય લોકો ઉપચાર માટે મદદ કરે છે. ઘવાયેલા અરુણની સેવા પુષ્પા અને રંજન બેઉ કરે છે, કારણ કે બંને અરુણને ચાહે છે અને અહીં એક પ્રણય ત્રિકોણ રચાય છે. બીજે દિવસે પોલીસ પકડવાનો હુકમ લઈને આવે છે. અરુણ, જનાર્દન, કંદર્પ બધાને અદાલતમાં લઈ જવામાં આવે છે. જામીન લેવાની એ ત્રણેય ના પાડે છે. જેલમાં રહેવાનું પસંદ કરે છે. બીજી તરફ કિશનની તબિયત વધારે ખરાબ થતાં રંજન, સુશીલા અને પુષ્પા અંત્યજવાસમાં ડાક્ટર લઈને જાય છે. આ લોકો સાથે રૂઢિચુસ્ત લાગતા ધનસુખલાલ પણ છે, જે ત્યાંથી ઘરે જઈને નાહ્યા પછી ગીતાપાઠ કરવા બેસે ત્યારે છૂત અછૂત વિશે વિચારે છે. ધર્મમાં કહેલી વાત કરતાં માણસ તદ્દન ઉલટું વર્તન કરે છે. એ હવે ધનસુખલાલ, કારણ કે કૃષ્ણએ તો કહ્યું છે જળમય હું, ચેતનમય હું, તારામય હું, મારામય હું, તો પછી કોણ સ્પર્શને લાયક અને કોણ અસ્પૃશ્ય? કિશનને મટી જશે તો પોતાને ઘેર ઠાકોરજીના દર્શન કરાવશે એવી બાધા સુશીલા લે છે, જે ધનસુખલાલ પછીથી પૂરી પણ કરે છે. કૃષ્ણકાંતના ચહેરા પર વ્યગ્રતા જણાઈ આવતા રંજન પૂછે છે, શું થયું? એ જણાવે છે, જેલમાં ભયાનક આગ લાગી છે. જેલમાં અરુણ, કંદર્પ અને જનાર્દનને કોઈ બાળકની ચીસનો અવાજ આવે છે અને ખબર પડે છે કે જેલની બાજુમાં રહેતા અંગ્રેજોના રહેઠાણમાં આગ લાગી છે અને ત્યાં એક માં અને 2 બાળક ફસાયા છે. સળિયા તોડી અરુણ અને કંદર્પ બચાવવા જાય છે. ત્રણેયને બચાવી લે છે, પણ અરુણ અતિશય દાઝી ગયો હોવાથી એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. ભાનમાં આવતો અરુણ કશું જોઈ શકતો નહોતો. એણે આંખ ગુમાવી દીધી હતી. આ ચક્ષુરહિત અવસ્થામાં એ પોતાની જાતને નિરાધાર માને છે. હોસ્પિટલમાં પુષ્પા એની ખૂબ સેવા કરે છે, પણ અરુણ તો સતત રંજનને ઝંખતો હતો. એટલે પુષ્પા એના માર્ગમાંથી ખસી જાય છે.
આગ કેવી રીતે લાગી હશે એ બાબતે સરકાર અને પ્રજા બેઉના મત જુદા હતા. પણ જે અંગ્રેજને કંદર્પ અને અરુણે બચાવ્યા હતા એમણે કાર્યવાહીમાં અરુણનો સાથ આપી એને નિર્દોષ જાહેર કર્યો અને જેલમાંથી મુક્તિ મળી. જનાર્દન અરુણને કહે છે તે 4 અંગ્રેજોને માત્ર તારા જ નહીં પણ હિન્દુસ્તાનના બનાવ્યા. નવલકથાના અંતે અંધ અરુણ સાથે રંજન લગ્ન કરવાની વાત કરે ત્યાં આગળ નવલકથા પૂરી થાય છે. આ મૂળ મેં તમને વાર્તા કહી. રમણલાલ દેસાઈની નવલકથાઓની અમુક મર્યાદાઓ પણ છે અને એ મર્યાદાઓ તમને નરેશ વેદ સંપાદિત જે પુસ્તક છે એના એક લાંબા લેખમાં મળશે. હું 2 વાર રેકોર્ડિંગ નહીં કરું. ધીરેન્દ્ર મહેતાના લેખને હું રેકોર્ડિંગ કરી રહી છું. એ પુસ્તક જે બતાવ્યું એમાંનો લેખ તમે જાતે વાંચજો. વિષય નિરૂપણની દ્રષ્ટિએ અને લોકપ્રિયતાની દ્રષ્ટિએ દિવ્ય ચક્ષુને આપણે એક સફળ નવલકથા માનવી પડે. અહીં મુખ્યત્વે 4 વિષય નિરૂપાયા છે. મુખ્ય વિષય સ્વતંત્રતા માટે અહિંસાત્મક પ્રતિકારનો પ્રભાવ દર્શાવવો છે લેખકને. એનું પ્રેરણા સ્થાન ગાંધીજીએ કરાવેલા મૂલ્યબોધમાં રહેલું છે. રમણલાલ વસંતલાલ દેસાઈને એ મૂલ્યનું આકર્ષણ આરંભથી જ હતું એમ આપણે એમની નવલકથાઓની પ્રસ્તાવનાઓ વાંચીએ ત્યારે જણાશે. મુખ્ય પાત્ર અરુણના અનુભવની 4 ભૂમિકાઓ રચી લેખકે. એક, અરુણને પહેલાં અહિંસામાં અવિશ્વાસ છે. હિંસાનો એ સક્રિય સમર્થક છે અને પછીથી એ અહિંસાનો સમર્થક બને. પહેલાં 2 પ્રકરણમાં અરુણ 1 વર્ષ સુધી અહિંસાનું સંપૂર્ણ પાલન કરવાની પ્રતિજ્ઞા લે છે. અહિંસા અને આશ્રમ વ્યવસ્થાની ગૂંચવણો નામના પ્રકરણો આ પ્રતિજ્ઞા પૂર્વે અહિંસાના પ્રભાવની અરુણને થયેલી વૈચારિક પ્રતીતિનું આલેખન કરે છે. એનો જે પ્રેરક છે એ છે જનાર્દન. જનાર્દન પ્રથમ વિશ્વયુદ્ધ વખતે જર્મન યુદ્ધમાં જોડાઈ હિંસાનો અનુભવ લઈ ચૂકેલ છે. હિંસાથી જગતના કલેશમાં જ વૃદ્ધિ થાય. મનુષ્ય કલ્યાણ માટે યુદ્ધ નહીં પણ અહિંસા, વેર નહીં પણ પ્રેમ, સ્વાર્થ નહીં પણ પરમાર્થ ઇષ્ટ છે એમ સમજાયા પછી ગાંધીજીના પ્રભાવ હેઠળ તે અહિંસાના માર્ગે વળેલા છે. આ બધી વિગતો અહીં સાભિપ્રાય આપી છે કે જનાર્દન કઈ રીતે અહિંસા બાજુ વળ્યા. જનાર્દન અહિંસાને અનુલક્ષીને થયેલા જગતના વિકાસનો ઇતિહાસ અરુણને સમજાવે છે. પોતાના સમાજની સીમાઓનો ઉત્તરોત્તર વિસ્તાર કરતી માનવજાત હિંસાને એ સીમાઓની બહાર મૂકતી ગઈ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી સમજાયેલી હિંસાની જરાય જરૂર નથી એ વાત શ્રદ્ધાયુક્ત સ્વરે જનાર્દન કહે છે. રાષ્ટ્રોના મિથ્યાભિમાન ગળી ગયા છે. રાષ્ટ્રો પરસ્પર સંકલિત થઈ રાષ્ટ્ર સીમા ઓળંગી હ્યુમાનિટી માનવ મહારાષ્ટ્ર બનવા મથી રહ્યા છે અને એ મંથનમાં જ હિંસાને આપણે જગત પાર કરી દઈશું. આજ નહીં તો સૈકા 2 સૈકા પછી. આ ચર્ચા પરથી અરુણને એટલું તો પ્રતીત થઈ ચૂક્યું છે કે જનાર્દનનો અહિંસા ભાવ ભય પ્રેરિત નથી. ભયના કારણે કોઈ અહિંસામાં માને. ગાંધી પણ એ બાબતને બિલકુલ ટેકો નહોતા આપતા. એટલે જનાર્દનનો અહિંસા ભાવ ભય પ્રેરિત નથી, પણ હજુ એને એ નથી સમજાયું કે બીજાની તાબેદારીમાં પડેલી પ્રજાને અહિંસા શો લાભ કરે. આપણે તો અંગ્રેજોના ગુલામ છીએ, તાબેદાર છીએ, તો આપણને અહિંસાથી શો ફાયદો થઈ શકે? આ એનો પ્રશ્ન છે. અને છતાં ગાંધીજીના લેખો અને જનાર્દન સાથેનો વાદ વિવાદ એને અહિંસા વિશે ચિંતન કરવા પ્રેરે છે. પરિણામે 1 વર્ષ માટે અહિંસાનો પ્રયોગ કરવા માટે તૈયાર થયો છે. વિચાર લાદવાનો નહીં, આત્મ પ્રત્યે જન્માવવાનો.
પ્રયોગો કરતાં કરતાં જરૂર જણાય તેમાં પરિવર્તન આવકાર્ય ગણવાની ગાંધીજીની પણ નીતિ હતી. એમણે પણ કહેલું કે ગઈકાલે મેં જે કહ્યું એના કરતાં આજે જે કહ્યું તેને સાચું, કારણ કે એ મારા પ્રયોગોમાંથી પ્રતીત થયેલું સત્ય છે. વિષયમાં સીધું રૂપાંતર નહીં પામેલા આ સામગ્રી રૂપ અંશો પણ વિષય નિરૂપણમાં ઉપકારક છે એ આપણે સમજી શકીએ. મુખ્ય પાત્ર ભલે અરુણનું હોય પણ એનો ચાલક બળ એ જનાર્દનનું પાત્ર છે. સહનશીલતા, ક્ષમાશીલતા, કરુણા અને માનવ ઐક્યની ઉત્તરોત્તર સૂક્ષ્મ અનુભવ ભૂમિકા પર મુકાતા અરુણના મનમાં અહિંસાનો પ્રભાવ રોપાતો જાય છે. પહેલી ભૂમિકા ગુસ્સે થયા વગર માર ખાઈ શકાય એવા અનુભવની છે. ધના ભગત અને કિશનને બચાવવાનો પ્રયત્ન કરતા પોતાના પર હલ્લો કરનાર બે માણસોને મારવા જેટલી તાકાત હોવા છતાં અરુણ એ તાકાત અજમાવતો નથી, માર ખાઈ લે છે. અક્રોધ, ક્રોધ નહીં પણ અક્રોધનો તેનો આ નિશ્ચય સામા પ્રહારોને તુચ્છ અને હાસ્યાસ્પદ બનાવી દે છે. તેની સ્થિરતા ચળતી નથી, ઉલટું હિંસક લોકોની ક્રૂરતા ચળે છે. અરુણને અક્રોધ અને અહિંસાનો આ પહેલો વિસ્મયજનક સાક્ષાત્કાર થાય છે. તેથી એ અકથ્ય માનસિક ઉચ્ચતાનો અનુભવ કરે છે. બીજી ભૂમિકા આ હતી તાકાત હોય છતાંય સામનો નહીં કરવાનો. બીજી ભૂમિકા હિંસાની સામે ક્ષમા ભાવ, જે ગાંધીએ કહેલું. ધ્વજ સ્થાપન પ્રસંગે સાર્જન્ટના હાથે મરણતોલ ફટકો ખાતી વખતે ક્રોધ અને વેરના આવેશથી દબાઈ ન જતો અરુણ અહિંસાનો નાદ સાંભળી શકે છે. એથી કરીને ધૈર્ય ધરી શકે છે અને સાર્જન્ટ નાસીપાસ થઈને કહે છે, હું હવે તમને એક પણ ફટકો મારીશ નહીં. હિંસા પર આ રીતે અહિંસાનો વિજય સ્થપાય છે. આ પ્રકારના અનુભવો પછી કેદમાં અરુણને હિંસા વગર હિંદ સ્વતંત્ર ન જ થાય એવા કંદર્પના મતના સમર્થનમાં આમ કહેતો આપણે સાંભળીએ છીએ. એ કંદર્પને કહે છે, હિંસા વગર સ્વાતંત્ર્ય મળ્યું હોય એમ ઇતિહાસ તો કહેતો નથી. આવી અશ્રદ્ધા વ્યક્ત કરતો અરુણ પછીથી મનુષ્ય માત્ર પ્રત્યે નિર્વ્યાજ કરુણાની ભૂમિકા પર મુકાયો છે. જો આ હિંસા વગર સ્વાતંત્ર્ય મળ્યું હોય એમ ઇતિહાસ કહેતો નથી, એ વાત ગાંધીજી સામે પણ આવી હતી અને ત્યારે ગાંધીનો જવાબ હતો કે ઇતિહાસે હજુ એનું છેલ્લું પાનું લખ્યું નથી. અને ગાંધીએ સાબિત કર્યું અહિંસાથી આટલા મોટું સામ્રાજ્ય એની ગુલામીમાંથી પણ મુક્ત થઈ શકાય. એટલે જ્યારે આ વાક્ય છે, હિંસા વગર સ્વાતંત્ર્ય મળ્યું હોય એમ ઇતિહાસ કહેતો નથી, અરુણનું આ વાક્ય એ હકીકતે ગાંધીના જીવનમાં બનેલું છે. આવી અશ્રદ્ધા વ્યક્ત કરતો અરુણ પછીથી મનુષ્ય માત્ર પ્રત્યે નિર્વ્યાજ કરુણાની ભૂમિકા પર પહોંચે છે. જેલમાં આગનો પ્રસંગ એ જ સૂચવે છે. અંગ્રેજોને બચાવવા માટે એણે પોતાની આંખ ગુમાવી છે. અંગ્રેજ માત્રને જોતા વેત બળી ઉઠતા અરુણના હૃદયમાંથી આગના આ પ્રસંગે વેરનો અગ્નિ સંપૂર્ણપણે બુઝાઈ ગયો. હિંસાવાદી મિત્ર કંદર્પની મદદથી એ ગોરા અમલદાર ચાર્લીના પરિવારને જાનના જોખમે ઉગારે છે અને એની દીકરીને બચાવ્યા વિના બહાર કૂદી ન પડવાના આગ્રહને કારણે બંને આંખ ગુમાવે છે. એ પછી જનાર્દન સાથે એને આ પ્રમાણે વાર્તાલાપ થાય છે. અંગ્રેજ માત્રને જોતા તું સળગી ઉઠતો. કંદર્પ તો કહેતો કે અંગ્રેજોને જોતા જ એના હાથમાં વીજળી ફરતી. તમને પિસ્તોલ આપું તો તમે શું કરો? અરુણનો જવાબ છે, પિસ્તોલ ફેંકી દઉં. હું બીજું કંઈ કહેતો નથી. હિંસા અહિંસાની ફિલસૂફીમાં પણ ઉતરતો નથી. માત્ર હું એટલું પૂછું છું કે તારી આંખ આપી તે 4 અંગ્રેજોને તારા બનાવ્યા. તારા દ્વારા એ આખા હિંદના મિત્ર બની ગયા.
તે એમને એ વખતે અગ્નિમાં હોમી દીધા હોત તો? એવું કઈ રીતે બને? હું કઈ રાક્ષસ છું? તારે મન અંગ્રેજો તો રાક્ષસ છે ને, કેટલેક અંશે. એમાંના 4ને તું માણસ બનાવી શક્યો ને. બધા અંગ્રેજોની માનવતા આપણે પ્રદીપ્ત ન કરી શકીએ? આ જનાર્દનનો પ્રશ્ન છે. ચોથો અનુભવ પારસ્પરિક એકતાનો છે. ચાર્લી અને એની પત્ની જેન પોતાના પરિવારને મૃત્યુના મુખમાંથી ઉગારનાર આ હિન્દી કેદીઓ પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ અનુભવે છે. આગના પ્રસંગનો આ ચળવળિયાઓ વિરુદ્ધ ઉપયોગ કરવા માંગતા છુપી પોલીસના અધિકારી પર જેન છંછેડાઈ જાય છે. એ પોતાના પતિને ધમકી આપે છે, ચાર્લી, જો આ લોકો વિરુદ્ધ કામ ચાલશે તો હું તારી નોકરી છોડાવી દઈશ. ચાર્લીના બાળકો અને અરુણ કંદર પણ પરસ્પર મમતાના દોરથી બંધાય છે. અરુણની આંખ બચાવવા આકાશ પાતાળ એક કરતા અને પછી નિરાશાથી પોતાનું કિંમતી સાધન જમીન પર પટકી તોડી નાખતા ડાક્ટરને અંગ્રેજ બતાવ્યો છે. એ પણ સહેતુક છે કે અંગ્રેજ ડાક્ટરે પણ એની આંખ બચાવવા થઈ શકે તે બધી જ મહેનત કરી. ઠાકોરજીના મંદિરમાં સૌ મળે છે એ પણ માનવ ઐક્યના ભાવનાનું દ્રશ્ય રૂપ છે. અહિંસાએ પ્રેરેલી કરુણા વગર આ શક્ય ન બનત એની પ્રતીતિ વાંચનારને પણ થાય છે. ચાર્લીના બાળકોના વાણી વ્યવહાર દ્વારા હિન્દી અને અંગ્રેજ વચ્ચેનો ઐક્ય ભાવ અસરકારક બનાવવાનો અહીં પ્રયત્ન થયો છે. ગર્ટી પર રેફ છે. ગર્ટી એ અરુણને કહે છે, હું એક આંખે જોઈ શકું છું અને મારે 2 આંખ છે. મારી એક આંખ તમને આપું તો તમને ન ફાવે? એનો ભાઈ ટોમ કહે છે, મને જરા મોટો થવા દો ને, હું કોઈને લડવા જ નહીં દઉં. તમારું એક સારું કામ સામેનાનો વેરભાવ તો મટાડે, પણ સાથે આવી ભાવના, હું એક આંખ આપીશ. બીજો દીકરો કહે છે, હું મોટા થઈને કોઈને લડવા નહીં દઉં. તો સારા અંગ્રેજ તમને મળશે. કૃતિના અંતે અહિંસાના પ્રભાવ પ્રેરેલા સહિષ્ણુતા, ક્ષમા, કરુણા અને હૃદય ઐક્યના ભાવોથી નિર્માયેલી ઉચ્ચ અવસ્થામાં અરુણ મુકાય છે. વચ્ચે વચ્ચે અહિંસાની મીમાંસા કરતા રહી લેખકે નિરૂપ્ય વિષયની વિભાવનાને આપણી સામે વધારે સ્પષ્ટ કરી છે. એક દ્રષ્ટાંત, રહીમ અને નૃસિંહલાલ જેવા સરકારી અમલદારો સાથેના જનાર્દન અને અરુણ જેવા સત્યાગ્રહીઓના સદભાવયુક્ત વર્તનના સંદર્ભમાં લેખક નોંધે છે, અહિંસાવાદમાં કોઈ વ્યક્તિ પ્રત્યેની શત્રુતાને સહેજ પણ અવકાશ નથી. અહિંસાવાદને કોઈ સમાજ ઘટના સાથે નહીં, એ સમાજ ઘટનાને શક્ય કરતી કોઈ વિચાર પ્રણાલિકા સાથે શત્રુતા હોય છે. વ્યક્તિ પ્રત્યે એને વેર નથી. વ્યક્તિમાં આવિષ્કાર પામતા કોઈ બેડોળ માનસ પ્રત્યેને વેર છે. વ્યક્તિનો નાશ કર્યાથી નહીં, પણ વ્યક્તિના માનસને ફેરવ્યાથી પોતાનું કાર્ય સિદ્ધ થયું તેવું તે માને છે. સત્યાગ્રહી લડતનો પરિવેશ આ નવલકથામાં વિષય નિરૂપણને જીવંતતા અર્પે છે. સમસામયિક ઘટના સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતી આ શુદ્ધ વિષયનિષ્ઠ નવલકથાને પ્રચારાત્મક બચાવવામાં એની નિરૂપણ રીતિનો, જે ફ્લેશબેક મને બધી વાપરી છે, એનો થોડોક ફાળો છે. પ્રેમમાં આત્મસમર્પણના ભાવનો બીજો વિષય એ અહીં મુખ્ય વિષય જેટલો આગળ પડતો નથી, પણ છતાંય કૃતિની અંદર સાદ્યંત એ પરોવાયેલો છે. પ્રેમ આત્મસમર્પણ માંગે. એમાંય અરુણનું પાત્ર સંડોવાયેલું છે, પરંતુ એને સિદ્ધ કરે છે રંજન અને પુષ્પાના પાત્રો. બંને સખીઓ અરુણ પ્રત્યે આકર્ષાય છે, પણ અરુણને રંજન માટે લાગણી છે. જોવા જેવું એ છે કે આધુનિક સભ્યતાના વાતાવરણમાં ઉછરેલી રંજનને સ્વતંત્ર અને ધર્મપરાયણ કુટુંબમાં મોટી થયેલી પુષ્પાને
સંકોચશીલ માણસની ચિત્રી હોવા છતાં ત્યાગ અને સમર્પણ જેવા ભારતીય આદર્શો તો રંજનની જીવન દ્રષ્ટિ અને વર્તનમાંથી પ્રગટ થાય છે. જ્યારે પુષ્પા ઈર્ષા, દ્વેષ, સ્વાર્થ અને સંકુચિતતામાં રમમાણ છે, રાચે છે, જે આ પ્રકારના અનુભવમાં અસહજ નથી, પરંતુ આ વિરોધાભાસને પાશ્ચાત્ય સભ્યતાના રંગે રંગાયેલી આધુનિક ભારતીય નારીના ચરિત્રને સમજવાના અને ન્યાય આપવાના લેખકના પ્રયાસ રૂપે પણ આપણે જોઈ શકીએ. લાઠીમારથી ઘવાયેલા અરુણની ચાકરી, રંજન અને પુષ્પાની એના માટેની ચડસાચડસી, અરુણને જગાડવા ગયેલી રંજનની પ્રણય ચેષ્ટા, એ ચેષ્ટા જોઈ ગયેલી પુષ્પાની 10 આંગળીઓના નખ રંજનના ગાલમાં ભોંકી એ શિરાઓમાં વહેતા રુધિરને બહાર કાઢવાની એને જે ઈચ્છા થાય છે, પ્રણય ભાવ વ્યક્ત કરતા ચિત્રના એણે કરેલા ચીરા, આ બધી ક્રિયા પ્રતિક્રિયાઓ રંજન અને પુષ્પાના પાત્ર વચ્ચેનો ભેદ પણ આપણને દર્શાવે છે. પુષ્પાની લાગણીને સાચવવા રંજન બાજુ પર ખસી જાય છે. એ ખસે છે, પણ એની હૃદય વ્યથા અહીં આલેખાય છે. કોર્ટનો અને હોસ્પિટલનો એ 2 પ્રસંગો પુષ્પાને વાસ્તવિકતાનું ભાન કરાવે છે. પુષ્પાના ચરિત્રને ન્યાય આપવા માટે એનું મહત્વ છે. એ રંજનની ઉદારતા પાછી વાળે છે. તેમાં અરુણ અંધ બન્યો છે એ હકીકત તો માત્ર અકસ્માત છે. અરુણના રંજન પ્રત્યેના દ્રઢ પ્રેમનો સાક્ષાત્કાર જ પુષ્પાનું પાછા હટવા માટેનું કારણ છે. પોતે પણ રંજનને એ કારણ જણાવે છે. એની લાગણી છીછરી નથી એનો ખ્યાલ જાતને આપવા માટે એણે શોધી કાઢેલા આશ્વાસન પરથી આવે છે. આ આશ્વાસન આ છે: અરુણની આંખ બચી હોત તો જરૂર મારી સારવાર તેઓ દેખત, અને હુંય રંજન કરતાં ઓછી દેખાવડી છું એ તો એને પહેલી જોઈ એટલે. રંજન પાસે એણે કરેલી તેના પહેલા બાળકની માંગણી અને એના દ્વારા થતું તેનું આજીવન કુંવારા રહેવાનું સૂચન આવી સ્પષ્ટતાનો હેતુ ધરાવે છે. પરંતુ રંજનના મનમાં જે સંશય જન્મે છે કે પુષ્પાએ અરુણ પાછો સોંપ્યો એના માટે અરુણનું અંધત્વ જવાબદાર છે, એ પણ સંયુક્તિક છે. કારણ કે એ જ સંશય તેના મનમાં અનુકંપા જગાવે છે. શું આંખ જાય એટલે બધું જાય? સ્નેહ પણ જાય? મા બાપ અને ભાઈ બહેન એક ચક્ષુ વિહીનને ગળે વળગાડીને ફરે, અને સ્નેહની બાંગ પોકારતી ઘેલછાને આરે ફરતી પ્રેયસીનો પ્રેમ આંખ જાય એટલે ઓસરી જાય? બીજાના સ્નેહમાં આંખ વગર ચાલે, હાથ વગર ચાલે, પગ વગર ચાલે, અને પ્રેમને તો અખંડ સૌંદર્ય જોઈએ. કોનો સ્નેહ મોટો? સ્નેહ એટલે માત્ર સૌંદર્ય પીપાસા? રંજને કરેલા અરુણના સ્વીકાર પાછળ આત્મસમર્પણની સમજપૂર્વકની તૈયારી રહેલી છે. એ અરુણને આત્મહત્યા કરતા રોકે એના પરથી આપણે એ સમજી શકીએ. આ પ્રસંગે એનું નિખાલસ વર્તન અને પરિશુદ્ધ પ્રેમનો પરિચય થાય છે, અને અરુણનું આલંબન બનવાનો નિશ્ચય તેના કર્તવ્ય ભાવનો નિર્દેશક બને છે. અરુણને પોતાની આંખે જોવાનો અનુરોધ કરતી રંજનને અંતે અરુણ કહે છે, તને હવે દેખું છું. એ સ્થાને પ્રસ્તુત વિષયની પરિણતિ છે. એટલે કે તને જોઈ શકું છું, એના માટે મને સ્થૂળ ચક્ષુની જરૂર નથી, દિવ્ય ચક્ષુથી તને જોઈ શકું છું. બક્કર ઠાકોરે એટલે જ આ કૃતિના અંતને મંગલમય કહ્યો છે. કૃતિના મુખ્ય વિષયની જેમ અહીંયા બીજા 2 વિષય પણ છે. એક તો અહિંસા, બીજો પ્રેમની અંદર સમર્પણ, અને ત્રીજો ફરજિયાત વૈધવ્યની કરુણતા, અને ચોથો અસ્પૃશ્યતાની સામેનો એક અવાજ.
લાઠીમારથી ઘવાવાને લીધે તાત્કાલિક સારવાર માટે પોતાના મકાનમાં ખસેડાયેલા સત્યાગ્રહી જનાર્દનને જોઈને ચોંકેલી ધનસુખલાલની વિધવા પુત્રી સુશીલાની અસ્વસ્થતા અને તેના વ્યતીતની વાત માંડવાની તક, જેનાથી આ વૃત્તાંતનું નિરૂપણ પ્રભાવક બનવાનો સંભવ હતો, એ ફ્લેશબેકની નિરૂપણ રીતિનો પ્રયોગ કરવાનું લેખકને કેમ ન સૂઝ્યું એવો એક પ્રશ્ન થાય. લગ્ન જીવન ભોગવ્યા વિના યુવાવસ્થામાં વિધવા બનેલી સુશીલા શિક્ષક જનાર્દનના સંપર્કમાં આવી માતૃત્વથી અંકિત બને છે એ આ વૃત્તાંતની મુખ્ય ઘટના છે. લગ્નની પરવાનગી માંગતા જનાર્દનને ધુત્કારી કાઢીને સુશીલાના મા બાપ તેની લાગણીને નીચ પાશવતા રૂપે ઘટાવે છે અને તેમાં સુશીલાની સંમતિ હશે એમ માને છે એવો ઉલ્લેખ કરી લેખકે આખી પરિસ્થિતિ પર કરુણ વ્યંગ કર્યો છે. સુશીલાનું અપહરણ કરવાનો વિચાર કરનાર જનાર્દન એ પ્રયત્નની વિફળતામાં રહેલી સુશીલાના વિનાશની શક્યતા સમજાવતા પાછો પડે છે. મૂળ સમાજની નૃશંસતા ઉપસાવી લેખકે આ પ્રશ્નને કેન્દ્રમાં મૂક્યો છે. પરિણીત અવસ્થા એટલે ભોગવિલાસનો પરવાનો અને વૈધવ્ય એટલે જીવનના સ્મશાન અને કબ્રસ્તાન. એવું શા માટે? સ્ત્રી અને પુરુષનો સંબંધ લગ્નની છાપ પામે ત્યારે જ પવિત્ર ગણાય એ તો ઠીક. સમાજ પોતાની સગવડ ખાતર રૂઢિઓ અને રિવાજો ભલે બનાવે, પણ જેમાં સમાજની કશી જ સગવડ સચવાતી નથી એવી બાળ વિધવાઓને લગ્નથી વંચિત રાખવાની રૂઢિમાં ન્યાય, દયા કે ઉપયોગ ક્યાં રહેલા છે? વિધવાના અંગે અંગને સમાજ કચરી નાખે છે. કચરાતું અંગ તરફડે અગર ચક્કીમાંથી આઘું ખસે એટલે સમાજ એને પાપ માની હાહાકાર કરી મૂકે. આ પાપ છે ખરું કે સૃષ્ટિઓ રચતા મહાસામર્થ્યને કાગળના પડથી દાબી રાખવાના સામાજિક પ્રયત્નનો એ પ્રત્યાઘાત છે? આ લેખક વતી આવતું અને રવ દેસાઈની એ એક મર્યાદા છે, એ લેખક તરીકે એની બધી જ નવલકથામાં વચ્ચે પ્રવેશ કરે જ છે. ધના ભગત પર ગુજારેલા અત્યાચારનો પ્રસંગ, જેના કારણે અસ્પૃશ્યતાનો મુદ્દો અહીંયા વચ્ચે આવ્યો. ચુસ્ત વૈષ્ણવ ધર્મી ધનસુખલાલની દીકરીના અનરોસ એટલે કે જનાર્દનના કારણે ઉત્પન્ન થયેલ પુત્ર કિશનના અંત્યજવાસમાં ઉછેરની વક્ર દ્રષ્ટિયુક્ત ઘટના યોજી અસ્પૃશ્યતાની પ્રથાની વિસંગતિ લેખકે દર્શાવી છે. કિશન સવર્ણ અને અસ્પૃશ્યને જોડતી કડી રૂપ બની જાય છે. ધના ભગતને ધનસુખલાલના ઘરના આંગણાથી તે ઘરની પવિત્રતમ જગ્યા ઠાકોરજીના મંદિર સુધી ક્રમશઃ અહીં પ્રવેશ કરાયો છે. એ ઘટનામાં પણ સૂક્ષ્મ તાત્પર્ય રહેલું છે. કિશનની માંદગી નિમિત્તે ધનસુખલાલ સુદ્ધા ધના ભગતના ઘરે જાય છે. પુત્રી સુશીલાને મૂર્છા આવતા સામે ચાલીને અંત્યજના ઘરનું પાણી એના મોઢા પર છંટાવે છે. પણ આ પ્રસંગનું વિશેષ એમાં રહેલું છે કે એ બન્યા પછી એના મનમાં સ્પર્શ ભેદની રૂઢિ માટે શંકા જન્મે છે. પોતાના ધર્મ વિષયક ખ્યાલોમાં ક્યાંય કશુંક વિસંગત એમને દેખાય છે. જીવનભરની સંચિત માન્યતાઓ અને આચારો હચમચી ઉઠે છે. એ વિચારે છે, પ્રભુને એકે દેહ અપવિત્ર નહીં અને પામર માનવીને ભેદાભેદ. પ્રભુ સૌના હૃદયમાં વસે. પાપી માનવી પ્રભુના નિવાસ મંદિરને અડકીને અભડાય. પ્રભુને મેળવવાનો માર્ગ એનું નામ ધર્મ, અને પ્રભુ જ્યાં વસે ત્યાં વિમુખતા. એ ધર્મ કે અધર્મ? ત્યારે આજ સુધી પાળેલો આચાર ખોટો? પૂજા પાઠમાં ચિત્ત ન પરોવી શકતા ધનસુખલાલની વિકલ મનોદશાની અંદર આ વિચારો જાગે છે. આજ સુધી જે કર્યું એ સાચું? કયો ધર્મ સાચો? બીજે દિવસે તેઓ પોતે બંને દીકરીઓને કિશનની તબિયત જોવા મોકલે છે. સુશીલાએ કિશન માટે રાખેલી બાધા અંગે કશો ઉહાપોહ કરતા નથી, પણ એના માટેની વ્યવસ્થા, ઠાકોરજીના દર્શન કરવાની વ્યવસ્થાનો ઉત્સાહ દાખવે છે. માતા તરીકે કિશન પ્રત્યેનું સહજ ખેંચાણ સુશીલાને અસ્પૃશ્યતાની પ્રથાની વિસંગતિના વિચાર સુધી લઈ જાય છે. વૈષ્ણવ ધર્મીઓ પોતાને જોવા માટે આવ્યા છે એમ સાંભળીને કિશને ભોળા ભાવે પ્રશ્ન પૂછ્યો, પણ પછી બધાએ નાહવું પડશે તે?
એના વિશિષ્ટ સંદર્ભને કારણે એનું આ વાક્ય વધારે પ્રભાવક બન્યું છે, વેધક બન્યું છે. ધના ભગતની માનસિક ઉચ્ચતા, કિશનનું જાગ્રત સ્વમાન, અસ્પૃશ્યતામાં રહેલા અવિવેકની સમજ હોવા છતાં રૂઢિવશ તેનો ત્યાગ કરવાની નૃસિંહલાલની અશક્તિ, અંત્યજ વાસના અને તેના નિવાસીઓના લેખકે કરેલા સમભાવયુક્ત વર્ણનો, તેમનામાં જાગૃતિ પ્રેરવાના જનાર્દનના પ્રયત્નો, રંજને ખડે પગે કરેલી કિશનની ચાકરી, કૃતિના આ બધા સામગ્રી રૂપ અંશ પણ અસ્પૃશ્યતા એ કેટલું વિસંગત છે એના પર એક પ્રભાવ આપણી સામે એ ખોલી આપે છે. વસ્તુ સંકલના, પાત્ર સંદર્ભ, ઘટના નિર્મિતિ, સમગ્રપણે તમે જો જુઓ તો 4 વિષયનું આકલન અહીં થયું છે અને છતાંય આ કૃતિ મેદસ્વી, જાડી, બિનજરૂરી લાંબી નથી થઈ ગઈ. એક પ્રશ્ન તમને થવો જોઈએ અહીંયા કે દિવ્ય ચક્ષુ માત્ર અરુણને આવ્યા છે કે દિવ્ય ચક્ષુ સમાજને પણ અહીંયા આવી શકે? ધનસુખલાલને અસ્પૃશ્યતા માટે એ કેટલી હદે એબ્સર્ડ છે, વિસંગત છે, અસંગત છે, એનો કોઈ અર્થ નથી, બધા ઈશ્વરે જ બનાવેલા છે, એ દ્રષ્ટિ જે મળી, એની દીકરીઓને જે દ્રષ્ટિ મળી એ પણ દિવ્ય ચક્ષુ જ છે. અને અહિંસા એ સાચો ધર્મ છે એ જોવાની દિવ્ય ચક્ષુ અરુણને મળ્યા અને પછીથી સ્થૂળ ચક્ષુથી સૌંદર્ય ન જોઈ શકીએ તો દિવ્ય ચક્ષુથી પ્રેમને પામી શકાય. એટલે દિવ્ય ચક્ષુનો અર્થ અહીં માત્ર એક જ પ્રસંગ કે એક જ પાત્ર માટે મર્યાદિત નથી. નવલકથા એક કરતાં વધારે વિષયને સ્પર્શે છે, પણ એના કેન્દ્રમાં જે વિષય છે એ તો અહિંસા અને ગાંધી મૂલ્યો જ છે. અહિંસાત્મક ભાવનાના સૂત્રે બાકીના 4 વિષય પ્રેમની અંદર સમર્પણ, અસ્પૃશ્યતા નિવારણ, એટલે અહિંસાત્મક ભાવનાના સૂત્રે બાકીના વિષય એની સાથે સંકળાય છે. અરુણનું અવેરપૂર્ણ ઔદાર્ય એ અહિંસાનું એક નિદર્શન છે. તો રંજનનો સમર્પણ ભાવ એ ઉદાર ચરિત અરુણની આકર્ષકતા એ પ્રમાણી શકી એમાં છે. તો જે અહિંસા અન્યાય સામે જૂਝે છે, તે અન્યાયને સહન ન કરી શકે એ ભાવ અસ્પૃશ્યતા નિવારણમાં રહેલો છે. આમ જોઈ શકીએ છીએ કે પેલા અંગ્રેજ બાળકો, હું મોટો થઈશ પછી યુદ્ધ જ નહીં થવા દઉં, અથવા તો તમને મારે 2 આંખ છે, હું 1 આંખ આપું, તો આ પરસ્પર સંકળાતા છેલ્લે તો એ એક જ વાત પર અહિંસાની તરફ લઈ જાય છે. દિવ્ય ચક્ષુમાં જનસમૂહની વચ્ચે સ્થાન નહીં પામી શકેલા અને એમના પદાઘાતે કચડાયેલા અસ્પૃશ્યોનો પ્રશ્ન લક્ષમાં લેનાર રવ દેસાઈ પછીથી 1932માં જ્યારે પૂર્ણિમા નામની નવલકથા લખે ત્યારે ગણિકા, જે પણ સમાજ દ્વારા અસ્પૃશ્ય છે, એનો પ્રશ્ન વચ્ચે લઈને આવે છે. તો આ દિવ્યચક્ષુ, જેના વિશે તમને એક લાંબો લેખ બીજો પણ મળશે, જેમાં રવ દેસાઈની કઈ મર્યાદાઓ છે તેની વાત કોઈક દિવસ મૂળ આવશે તો વાત કરીશ, પણ અત્યારે આટલું કાફી છે.